મમ્મી હું તમારા માટે શું છું? હું તો મારા માટે કિંમતી ખજાનો છું. મન તો એવું થાય છે ને કે ખાડો ખોદીને અંદર ખજાનાને દાટી દઉં. માંડ માંડ પહોંચ્યા બાપા. કેમ શું થયું? અરે વળાંકમાં કેટલી ફાસ હલાવેસ તું, મને બીક લાગતી હતી બહુ. એમાં બીવાનું શું? મારી જેમ આંખ બંધ કરી દેવાની. મમ્મી તમારા ચશ્મા આપો તો. કેમ? આપો તો ખરી 2 મિનિટ. આ હું કર્યું? હું કામ કરું એ તમને દેખાતું નથી ને એટલે. જો છોકરા વાળા જોવા આવે છે, પૂછે ને તને કે રસોઈ બનાવતા આવડે છે, તો તારે કહેવાનું કે હા. પણ મને ક્યાં રસોઈ બનાવતા આવડે છે? એમાં કાંઈ અઘરું નથી. પેલા ધોવાનું, પછી કટકા કરવાના, પછી કુકરમાં નાખીને બાફી દેવાનું. પણ દાળનું પૂછે તો? બધામાં એક હરખું જ હોય. આવો આવો, બેસો બેસો. મનીષા અહીંયા આવતો. મારે એક સવાલ પૂછવો હતો. અરે એક શું કામ? 2 સવાલ પૂછો તમ તારે. ક્યારેક આપણો ઝઘડો થઈ જાય તો તમે શું કરશો? કઈ નહીં, પેલા તમને હું ધોઈ નાખીશ, પછી કટકા કરી નાખીશ ને કુકરમાં નાખીને બાફી નાખીશ. અરે આમ જો મનીષા, હું એ હાવ બુદ્ધિ વગરની છું. કેમ મમ્મી? મારા જ મોબાઈલની ફ્લેશ લાઇટ થી મારો જ મોબાઈલ ગોતતી હતી. બોલ. હે પછી મળ્યો કે નહીં? મમ્મી વાંઢામાં અને પરણેલામાં શું ફેર? વાંઢા હોય ને ઈ દુકાને ડેરી મિલ્ક લેવા જાય, તો પછી પરણેલા? અને પરણેલા હોય ને ઈ ડેરીએ મિલ્ક લેવા જાય. આ આખો દિવસ છૂટા વાળ લઈને ફરસ ને, ભૂત વળગશે ત્યારે ખબર પડશે તને. ચુડેલની સાથે તો રહું છું, તો ભૂત વળગે તો એમાં શું થઈ ગયું? આજે હું રસોઈ નહીં બનાવું, તમારે બહારથી મંગાવવું હોય ને તો મંગાઈ લેજો, બાકી ભૂખ્યા રહેજો. કેમ શું થયું? ગેસ નું સિલિન્ડર ખાલી થઈ ગયું છે? ના ના તો લોટ ખાલી થઈ ગયો કે શાકભાજી નથી? બોલ. ના એવું કાંઈ નથી. તો શું થયું છે ઈ તો કે. મારા મોબાઈલ નું રિચાર્જ ખાલી થઈ ગયું છે. હવે જ્યાં સુધી રિચાર્જ નહીં કરાવું ને ત્યાં સુધી જમવાનું નહીં બનાવું. સાહેબ જો ને આને શું થયું છે. હા બોલો, શું થાય છે? સાહેબ મને છે ને 2 દિવસથી બહુ નબળાઈ આવી ગઈ છે. માસી એક કામ કરો ને, તમે સર બહાર બેસો ને, હું ચેક કરી લઉં. જે કેવું હોય ઈ મારી સામે કયો ને. અરે એવું ન હોય, તમે 5 મિનિટ બેસો, હું હમણાં કહી દઉં હો, ચેક કરીને. સાહેબ મને કાંઈ નથી થયું, પણ આ ઉનાળો આવ્યો છે ને તો બધા મસાલા લીધા છે ને ઘઉં ને બધું સાફ કરવાનું છે, ઈ મારે નથી કરવું. એટલે એવી કઈક બીમારી કયો ને કે મને 15 દિવસ માટે આરામ મળે. હા પણ એની થોડી ફી વધારે થાય હો. અરે જેટલી થાય એટલી લઈ લેજો. સારું, વાંધો નહીં. માસી આવ્યો તો અંદર. શું થયું છે આને? આ વાતાવરણ બદલાય છે ને, તો ઉનાળો ચાલુ થયો ને એને ઇન્ફેક્શન લાગી ગયું છે, એટલે એને હમણાં છે ને 15-20 દિવસ તો એકદમ આરામ જ આપજો. અને એને જમવાનું બધું છે, દવા કાંઈ લખી નથી દેતો, દવાની કાંઈ જરૂર નથી, પણ એને છે ને લીંબુ પાણી, બીજા બધા જ્યુસ, ફળ ફ્રૂટ એવું બધું ખાસ ખવડાવજો, એટલે બધું થઈ જશે. અને બાકી ફૂલ આરામ આપવાનો, કાંઈ કામ નહીં આપ.